હાલ ગુજરાતને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તાજેતરમાં જ જણાવ્યું છે કે જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં વાતાવરણ કેવું રહેશે, ઉપરાંત તાપમાન અને પવનની ઝડપ વિશે પણ વાત કરી છે। તો પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલના દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 34 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। આ પવન 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે। 2 જૂનથી તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે અને હવે ધીમે ધીમે તાપમાન ઊંચું જશે। આગામી દિવસોમાં તાપમાન 37 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી જોવા મળે। આ જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં તાપમાન 40 ડિગ્રી પાર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે અને પવનની ઝડપ થોડો ઘટાડો નોંધાશે। ગરમી, ઉકળાટ અને બફારામાં રાહત નહીં મળે અને જૂન મહિનામાં સ્થિતિ યથાવત રહેશે અને ઉનાળાનો અનુભવ પણ થશે। આગામી દિવસોમાં પ્રી મોન્સૂન અંતર્ગત જે ઝાપટા પડી રહ્યા હતા તે પણ બંધ થઈ જશે અને દર વર્ષે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જેવું વાતાવરણ હોય છે તેવું જ વાતાવરણ આ જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં જોવા મળશે। નૈઋત્યના ચોમાસા માટે થોડી રાહત જોવા મળશે અને જ્યારે તેવે ગુજરાતના હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી પર પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે હવે ચોમાસું ગુજરાત નજીક પહોંચવાની શક્યતા રહેશે અને સાથે જ રાજ્યમાં અંધારિયો વરસાદ થવાની સંભાવના છે। પરેશ ગોસ્વામી એ કરેલી આગાહી અનુસાર રાજ્યમાં 7 થી 9 તારીખ સુધી અંધારિયો વરસાદ શરૂ થવાની શક્યતા છે। સાથે જ તેમણે જણાવ્યું છે કે 10 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।